હલો. આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જે ડિસ્કસ કરેલું હતું એ હતું એમના જે બિઝનેસ કમ્યુનિકેશનના આપણે લેટર્સ છે એ કઈ રીતે લખવાના છે, એમાં શું એસેન્શિયલ્સ છે એ આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે. આપણે બિઝનેસ લેટરનું આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરી લીધું છે. તો એના એસેન્શિયલ્સ શું હોય, આઉટવર્ડ અપિયરન્સ કેવો હોય એ આપણે જોઈ લીધું કે એનો દેખાવ કેવો હોવો જોઈએ, એન્વેલપ કેવું લેવાનું છે. તો હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ છે essentials of business letter or 8 C's of business letters. 8 C's મીન કે આપણે જેટલા essentials છે ને એ C થી સ્ટાર્ટ થશે, એટલે એના 8 C's કહેવામાં 8 પોઈન્ટ્સ છે જે આપણે ડિસ્કસ કરશું. એસેન્શિયલ્સ મીન્સ કે બિઝનેસ લેટર કયા લેવલનો હોવો જોઈએ, એમાં કેવા વ્યક્તિઓની જરૂર પડે અને શું તમારે એમાં વસ્તુ યુઝ કરવાની છે. કરેક્ટનેસ, ક્લિયરનેસ ઓર ક્લેરિટી, કન્સાઇનેસ, courtesy, coherence, character, cheerfulness and completeness. આ 8 C's છે જે આપણે લર્ન કરવાના છે વન બાય વન. ફર્સ્ટ, કરેક્ટનેસ. તો આપણે જે લેટરમાં જે વર્ડ્સ યુઝ કરીએ છીએ એ વર્ડ્સ છે એ કરેક્ટ હોવા જોઈએ, બરાબર છે. એમનું લેઆઉટ છે એ પ્રોપર હોવું જોઈએ. આપણે મીન્સ કે આપણે લખતા હોય તો એ લેટરમાં છે ઘણીવાર આપણી લાઈન છે અહીંયા પૂરી થઈ જાય તો નહીં આપણે અટકાવી દે, બીજી લાઈન છે એ થોડીક આગળ જાય તો એ દેખાવમાં સારું ન લાગે. એટલા માટે આપણે પ્રોપર લેઆઉટ મેન્ટેન કરવાનું છે. અને જે આપણે લેંગ્વેજ યુઝ કરીએ છીએ એમાં જે વર્ડ્સ યુઝ કરીએ છીએ એ પ્રોપર હોવા જોઈએ, સાચા હોવા જોઈએ. તો આપણે આમાં એ જ લખેલું છે, લેટર હેવ અ કરેક્ટ એન્ડ અપ્રોપ્રિએટ લેઆઉટ. તો પ્રોપર લેઆઉટ હોવું જોઈએ. It must be correct in a linguistic aspect like grammar, choice of words and syntax. લિંગ્વિસ્ટિક મીન્સ કે ભાષાશાસ્ત્ર, લેંગ્વેજ જે યુઝ કરતા હોય એમાં જે વર્ડ્સ અને જે સિન્ટેક્સ યુઝ થતા હોય એ કેવા હોવા જોઈએ. તો ગ્રામર છે આપણું એ ઇંગ્લિશ યુઝ કરતા હોય તો ઇંગ્લિશમાં ગ્રામર આવે, ગ્રામર પ્રોપર, એની જે વાક્ય રચના છે એ પ્રોપર હોવી જોઈએ. વર્ડ્સ જે તમે ચોઇસ કરો છો, જે ચૂઝ કરો છો લખવા માટે એ પ્રોપર હોવા જોઈએ. સિન્ટેક્સ એટલે વાક્ય રચના કેવી હોવી જોઈએ. એટલે આ બધી વસ્તુ છે એ પ્રોપર કરેક્ટ મેનરમાં હોવી જોઈએ. બેડ લેંગ્વેજ ઓર ઇનકરેક્ટ ગ્રામર ધ ઇમેજ ઓફ ધી કંપની ઓર ધી ફર્મ. જો આપણે ઇનકરેક્ટ ગ્રામર યુઝ કરશું તો અથવા તો લેંગ્વેજ પ્રોપરને યુઝ કરીએ તો કંપનીની ઇમેજ છે એ ખરાબ થશે. ઇટ મે રિઝલ્ટ ઇન લૂઝ ઓફ બિઝનેસ એન્ડ ગુડવિલ. એના કારણે કંપનીની ગુડવિલ છે એ આપણે લૂઝ કરી શકીએ, આપણી વેલ્યુ જે છે માર્કેટમાં એ લૂઝ થઈ શકે. ક્લિયરનેસ એન્ડ ક્લેરિટી. તો ક્લિયરનેસ હોવી જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ. આપણે જે વસ્તુ કહેવા માંગીએ છીએ એ વસ્તુ છે એ પ્રોપર વેમાં લખેલી હોવી જોઈએ, એની પ્રોપર ક્લેરિટી થયેલી હોવી જોઈએ. એવા વર્ડ્સ યુઝ કરવાના કે જે સામેવાળાને સમજાઈ જાય. એવા વર્ડ્સ નહીં યુઝ કરવાના કે જે વ્યક્તિને આપણે ઇન્ફોર્મેશન કન્વે કરવા માંગીએ છીએ એ વ્યક્તિ જ સમજે નહીં. વન મસ્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ઓફ ધી લેટર ક્વાઇટ ક્લિયરલી. પ્રોપર વસ્તુ બધી યુઝ થયેલી હોવી જોઈએ કે જે સામેવાળા આપણા મેસેજને સમજી શકે. ક્લિયરનેસ ઇઝ પોસિબલ વેન ધ લેંગ્વેજ એન્ડ ધ ગ્રામર ઓફ ધ લેટર આર કરેક્ટ એન્ડ અનએમ્બિગ્યુઅસ. મીન્સ કે ક્લિયરનેસ છે, લેંગ્વેજની આપણે ક્લિયરનેસ છે પ્રોપર લખવાની. અમુક વસ્તુ છે જે આપણે બોલતા ન હોય બધી વસ્તુ લખવી જરૂરી છે, બરાબર છે, કારણ કે એમાં આપણી ફિલિંગ્સ, આપણા ફેશિયલ એક્સપ્રેશન લખવામાં દેખાવાના નથી. એટલે આપણે બધા જ વર્ડ્સ યુઝ કરીને લખવા પડે. એન્ડ ધ ગ્રામર, લેટરનું ગ્રામર કેવું છે એ પ્રોપર જોવાનું. એન્ડ કરેક્ટ એન્ડ અનએમ્બિગ્યુઅસ, એટલે આ પ્રોપર વેમાં કરેક્ટ હોવું જોઈએ. સામેવાળાને કન્ફ્યુઝ કરે એવું તમારે છે એ ગ્રામર યુઝ નથી કરવાનું. ધ સેન્ટેન્સ ઇન ધ લેટર શુડ બી શોર્ટ એન્ડ ક્લિયર. તો જે સેન્ટેન્સ યુઝ કરવાનું છે લેટરમાં, જે વાક્ય રચના યુઝ કરવાની છે એ શોર્ટમાં ઘણું બધું કહી દે એવી હોવી જોઈએ અને ક્લિયર હોવી જોઈએ. ડિટેલ્સ ઓફ ફિગર્સ, નેમ્સ, ઇટ્સ મસ્ટ ઓલ્સો બી કરેક્ટ એન્ડ ક્લિયર. જે ડિટેલ્સ આપણે જે આમાં યુઝ કરવાના છે, જે ઇન્ફોર્મેશન, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પર્સન્ટેજ લખવાના છે કે આપણી કંપનીમાં આટલો પ્રોફિટેબિલિટી રેશિયો છે અથવા તો એવા કંઈ આંકડાઓ લખવાના છે કે જે સાચા હોવા જોઈએ, બરાબર છે, ખોટા આંકડાઓ લખવાના નથી. અને જે પોઝિશનનું જે નેમ્સ લખવાના છે, માનો કે મેનેજર ઉપર અમારે આ વ્યક્તિ છે એમની પોઝિશન છે, અલગ અલગ પોઝિશન્સ છે, એમના વ્યક્તિઓના નેમ લખવાના છે તો એ સાચા લખવાના છે કે જે લોકો એમના ઉપર ફેથ કરી શકે, જેનાથી આપણે એમનો ટ્રસ્ટ છે એ જીતી શકીએ.
તો જો ટ્રસ્ટ આપણને મળી જાય તો આપણી ગુડવિલ છે એ ઇન્ક્રીઝ થશે. નેક્સ્ટ, કન્સાઇઝનેસ મીન્સ કે શોર્ટમાં બધું લખવાનું છે આપણે, તો યુજ નહીં લખવાનું કે સામેવાળાને બોરિંગ થઈ જાય વાંચવામાં, એવું નહીં લખવાનું. અમુક વસ્તુ છે કે જેને એક્સપ્લેન કરવાની જરૂર નથી તો એ આપણે એક્સપ્લેન નહીં કરવાની. અમુક વસ્તુ છે જે સેન્સથી સમજાઈ જાય, કોમન સેન્સ છે કે આ વસ્તુનો મિનિંગ આવો થાય, આપણે જો આ નાની વસ્તુ લખેલી હોય કે જેમાં ઘણું બધું આપણે કહી શકતા હોય, એવી જ લેંગ્વેજ અને એવી જ વસ્તુઓ યુઝ કરવાની. બ્રેવિટી ઇઝ અ સોલ ઓફ વીટ મીન્સ કે બ્રેવિટી એટલે શોર્ટનેસ, કે જે લેટરને એક એમનો લુક છે એ સારો આપે, પ્લસ કે સામેવાળાને ઇન્ટરેસ્ટ જાગે કે હું આ વસ્તુને વાંચું, બરાબર છે. અધરવાઇઝ જો તમે બંચ ઓફ પેપર આપી દેશો તો પેલું વાંચશે, બીજું વાંચશે, પણ ત્રીજામાં તેને કંટાળ આવી જશે તો એ વાંચશે નહીં, તો તમારું જે તમે એમને કહેવા માગો છો એ તમે કહી નહીં શકો. બની શકે તમે આગળ જે પ્રસ્તાવના બાંધી છે, ઇન્ટ્રોડક્શન છે, એમાં તમારે કાંઈ જે કહેવાનું છે એનો કોઈ મીન્સ કે હિન્ટ પણ નથી, એના માટે તમારે આખું જ વાંચવું પડે. તો જો એ આખી વસ્તુ નહીં વાંચે તો તમે જે કહેવા માગો છો એ સમજી જ નહીં શકે. તો તમારે બને એટલું શોર્ટમાં છે એ મેસેજ લખવાનો છે. ઇન્ટેલિજન્ટ પર્સન મસ્ટ ઓલવેઝ અવોઇડ લેન્ધી નેસેસરી ડિસ્ક્રિપ્શન ઓર નરેશન બોથ ઇન ધ રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. ઇન્ટેલિજન્ટ જે પર્સન્સ હોય કે જે સારા એવા લેવલ ઉપર વર્ક કરતા હોય એ ઓલવેઝ કેવી રીતે કરે તો કે લેન્ધી પ્રોસેસ છે એને એ અવોઇડ કરે, અથવા તો જે નેસેસરી એક્સપ્લેનેશન આપવાનું છે એ આપી દેશે, અને બધી વસ્તુ જે રાઇટિંગ કરવું હોય કે સ્પીકિંગ કરવું બધામાં નરેશન એટલે મીન્સ કે ટૂંકમાં જે વસ્તુ થતી હોય ને એવી જ એ ચૂઝ કરશે. ઇન મોડર્ન ટાઈમ્સ વી હેવ ધ શોર્ટેસ્ટ પોસિબલ મેસેજ. કમ્પ્યુટર હેવ અ હેલ્પ ઇન અ ડેવલપિંગ સચ પ્રિસાઇઝ લેંગ્વેજ. એટલે કે આપણે જે મોડર્ન ટાઈમ્સ છે આપણા, એમાં જે પોસિબલ મેસેજ આપણે એમને સેન્ડ કરવાનો છે, કમ્પ્યુટર્સ એમને જે હેલ્પ કરે છે, બરાબર છે. તો એ કમ્પ્યુટરની હેલ્પ થ્રુ તમે તમારા મેસેજને ટૂંકો કરી શકો, તો એવા ટેકનોલોજી યુઝ કરવાની કે જેનાથી તમે તમારા મેસેજને ટૂંકો કરીને મોકલી શકો. નેક્સ્ટ, કર્ટસી. તો કર્ટસીનો મિનિંગ શું થાય તો કે કર્ટસી ઇઝ ધ સાઇન ઓફ સિવિલાઇઝ્ડ હ્યુમન બીંગ્સ. કર્ટસી મીન્સ કે તમારે કોઈની સાથે રિસ્પેક્ટથી બિહેવ કરવાનું છે. લખવામાં પણ તમારે રિસ્પેક્ટેબલ જે વર્ડ્સ છે એ જ યુઝ કરવાના છે. રૂડલી જે વર્ડ્સ હોય એવા યુઝ નથી કરવાના. કર્ટસી વિન્સ નોટ ઓનલી ફ્રેન્ડ્સ બટ કોન્કર્સ ધ એનિમીઝ ટુ. એટલે કે આપણે જો કર્ટસી આપણામાં હોય, આપણે કોઈના પ્રત્યે રિસ્પેક્ટ બતાવીએ અને હમ્બલી બિહેવ કરીએ તો આપણા ફ્રેન્ડ્સને જ આપણે ખાલી ન જીતી શકીએ, મીન્સ કે એમનો ટ્રસ્ટ જ ન ખાલી જીતી શકીએ, આપણે આપણા દુશ્મનોને પણ આપણે જીતી શકીએ, એમના ઉપર પણ કંટ્રોલ લઈ આવી શકીએ. એટલે કર્ટસી ઓલવેઝ મેન્ટેન થવી જોઈએ. પ્રોમ્પ્ટ રિપ્લાયસ. સ્પીડી કમ્પ્લાયન્સીસ આર ધ પાર્ટ એન્ડ ધ પાર્સલ ઓફ ધી ગુડ રિલેશન્સ. એટલે કે જે તમારે રિપ્લાય કરવાનો છે એ પ્રોપર કરવાનો, મીન્સ કે તમને કોઈ પૂછવામાં આવ્યું છે એના રિપ્લાયઝનો લેટર છે તો એ પ્રોમ્પ્ટ રિપ્લાય, એટલે કે રિપ્લાય તમારે કર્ટસીથી કરવાનો છે, ગુડ મેનરમાં કરવાનો છે. સ્પીડી કમ્પ્લાયન્સીસ એન્ડ ધ પાર્સલ ઓફ ધી ગુડ રિલેશન, જેનાથી તમારા ગુડ રિલેશન છે એ ડેવલપ થશે. વન મસ્ટ રેડી ટુ અપોલોજાઇઝ ફોર ધી મિસ્ટેક મેડ બાય ધ લેટર રાઇટર. સામેવાળા વ્યક્તિ છે તમારામાં એવું નથી કે આખો લેટર સાચો જોવો જોઈએ, એમાં અમુક જગ્યાએ મિસ્ટેક હશે, તો જો તમે હમ્બલી બિહેવ કર્યો હશે તો એ તમારી મિસ્ટેકને માફ કરી અને આગળની વસ્તુ વાંચશે, એમને મિસ્ટેકને ઇગ્નોર કરશે, બરાબર છે. એના માટે અને તમે માનો કે એવા કાંઈ વર્ડ્સ યુઝ થઈ ગયા છે તો યુ આર રેડી ટુ અપોલોજાઇઝ ફોર ધીસ મિસ્ટેક, બરાબર. તમારે રેડી રહેવાનું એ મેસેજ જે તમે મોકલો છે, રિપ્લાય જે મોકલો છે એના અપોલોજાઇઝિંગ માટે, બરાબર છે. નેક્સ્ટ, કોહેરન્સ. કોહેરન્સ મીન્સ ધ લોજિકલ કનેક્શન બિટવીન ધ ડિફરન્ટ પાર્ટ ઓફ ધ બિઝનેસ લેટર. કોહેરન્સ છે એ લોજિકલ કનેક્શન છે, અલગ અલગ પાર્ટ્સ છે બિઝનેસના. પહેલાં હેડિંગ્સ આવતું હોય, પછી મેઇન પાર્ટ આવે, એનો સબ્જેક્ટ આવે, લાસ્ટમાં તમે યોર્સ ફેથફુલી એવા તમે અલગ અલગ ગ્રીટિંગ્સ આપો છો, તો એ પાર્ટ છે એ બધા વચ્ચેનું કનેક્શન છે કોહેરન્સ. જનરલી 3 પેરેગ્રાફ્સ આર રિટન ઇન ધ બિઝનેસ લેટર. ઓલ આઈડિયાઝ એક્સપ્રેસ્ડ ઇન અ લેટર શુડ બી લોજિકલી કનેક્ટેડ. બધા આઈડિયા છે એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ. ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શન આપીએ, પછી એમનું મેઇન જે આપણે આપવાનું છે એ મેઇન પાર્ટ્સ આપીએ, પછી કન્ક્લુઝન આપીએ. તો આ 3 પાર્ટ્સમાં આપણો લેટર છે એ બાયફર્ગેટ થયેલો છે. નેક્સ્ટ છે કેરેક્ટર. કેરેક્ટર મીન્સ ધ ઇન્ડિવિજ્યુઆલિટી. આપણે કોઈ વસ્તુ લખીએ છીએ, બોલીએ છીએ તો એના ઉપરથી આપણી પર્સનાલિટી ડિફાઇન થાય કે આપણે કેવા પ્રકારની પર્સનાલિટી છે આપણે મેન્ટેન કરીએ છીએ, બરાબર છે.
બિઝનેસમાં તમે જો રૂડલી તમે લખો છો, રૂડલી બોલો છો, તો તમારી પર્સનાલિટી એ પ્રકારની ડેવલપ થશે. પછી જો તમે હમ્બલી બિહેવ કરો છો, પોલાઇટલી બિહેવ કરો છો, તમારી પર્સનાલિટી એવી ડિફાઇન થશે. અ બિઝનેસ લેટર શુડ રિફ્લેક્ટ ધ પર્સનાલિટી ઓફ ધ રાઇટર. ધ વર્ડ્સ ચૂઝન બાય ધ પર્સન સો ઇઝ ઇન્ડિવિજ્યુઆલિટી. તો એની ઇન્ડિવિજ્યુઆલિટી છે એ શો કરશે. જે વર્ડ્સ તમને આપવામાં આવેલા છે, તમારું કેરેક્ટર છે એ ડિફાઇન થશે. ચીયરફુલનેસ. તો જે ચીયરફુલનેસ છે એ તમારી ક્વોલિટી છે કે જે તમને હેલ્પ કરશે. કસ્ટમરનો જે ફેથ છે એ તમને વિનિંગ કરવામાં તમને હેલ્પ કરશે. મીન્સ કે તમે કસ્ટમર સાથે કાંઈ વાતચીત કરો છો, એમને લેટર્સ મોકલો છો, બરાબર છે, બિઝનેસ લેટર્સ, તો એમાં તમે તમારું સેડનેસ ફિલિંગ્સ છે, કાંઈ પોતાની પર્સનલ ફિલિંગ છે એ તમારે નથી બતાવવાની. ઓલવેઝ તમારે ચીયરફુલનેસના જે વર્ડ્સ છે એ જ બધા યુઝ કરવાના છે. The letter writer should never express a sad mood or the passive outlook. જે તમારો લુક મીન્સ તમારું જે સેડનેસ ફિલિંગ્સ છે, તમારી અંદરની તમારી પોતાની પર્સનલ ફિલિંગ છે એ તમારે લેટર રાઇટરે પોતાના લેટરમાં નથી શો કરવાની. એ તમારે પોતાની પાસે મેન્ટેન કરવાની છે. તમારે ચીયરફુલનેસવાળા વર્ડ્સ જ યુઝ કરવાના છે. લાસ્ટ, કમ્પ્લીટનેસ. એ તમારો જે લેટર લખવાનો છે એમાં જે નોલેજ તમે પ્રોવાઈડ કરો છો, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો છો, એ કમ્પ્લીટ હોવી જોઈએ. ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન નથી આપવાની. એટલે મીન્સ કે કોઈ અઝમ્પશન નથી બાંધવાની કે આ વસ્તુ તો એને ખ્યાલ જ હોવો જોઈએ. નહીં, આપણે બેઝિકથી મેઇન સુધીની બધી જ ઇન્ફોર્મેશન છે આપણે પ્રોવાઈડ કરવાની છે, બરાબર છે. એવું નથી અઝમ્પશન બેઝડ કે અમુક ઇન્ફોર્મેશન તો સ્કીપ કરશો, આટલો તો કોમન સેન્સ છે, અમારી કંપની આટલી મીન્સ કે ફેમસ છે તો આટલો તો ખ્યાલ હોવો જોઈએ. નહીં, આપણે બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ એમને કરવાની છે. કમ્પ્લીટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આપણી પાસે જે સબ્જેક્ટ ઉપર ડિસ્કસ કરવાનું છે એનું પ્રોપર નોલેજ હોવું જોઈએ, જેથી આપણે કમ્પ્લીટથી પ્રોવાઈડ કરી શકીએ. Completeness is the sum total of all other qualities. All necessary details must be included in the letter. Nothing important or relevant must remain unincluded. કે કાંઈ તમારું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ રહી ન જવી જોઈએ. બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ ઇન્ક્લુડેડ થવી જ જોઈએ. આ હતું આપણા જે એસેન્શિયલ્સ હતા બિઝનેસ લેટરના, એ એસેન્શિયલ્સ. હવે જે નેક્સ્ટ આપણો ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.